નમસ્કાર, ટીવી 13 ગુજરાતી ડિજિટલમાં હું છું આપની સાથે ધરતી. નજર કરીશું મોર્નિંગ ન્યૂઝ પર. વડાપ્રધાન મોદીનું વિદેશ પ્રવાસનો આજે બીજો દિવસ. યુએઈની મુલાકાત બાદ વડાપ્રધાન નેધરલેન્ડ પહોંચ્યા. નેધરલેન્ડમાં વસતા ભારતીયોએ વડાપ્રધાન મોદીનું કર્યું ભવ્ય સ્વાગત. ભારત યુએઈ વચ્ચે વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા થયા કરાર. બંને દેશ વચ્ચે એલપીજી કરાર પણ થયા. રાષ્ટ્રપતિ અલ નાહયાન સાથે બેઠક કરી પીએમ મોદીએ હોર્મુઝ ખોલવા પર ભાર મૂક્યો. પીએમ નરેન્દ્ર મોદીની અપીલને પગલે ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં. સરકારી વાહનોનો મર્યાદિત ઉપયોગ કરવા અને ઉદ્ઘાટન કાર્યક્રમો વર્ચ્યુઅલી કરવાનો કર્યો નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે 600 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ મનપાના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે કરશે બેઠક. કોંગોમાં ઇબોલા વાયરસનો કહેર. ઇબોલા વાયરસથી ઓછામાં ઓછા 65 લોકોના થયા મોત. સેંકડો લોકો થયા સંક્રમિત. આ પહેલા પણ 2018-2020માં વાયરસના પ્રકોપથી કોંગોમાં 32,000થી વધુના થયા હતા મોત. ધોરણ 10ની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ. પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 3 દિવસ લંબાવાઈ. 18મી મે સુધી વિદ્યાર્થીઓ ભરી શકશે પૂરક પરીક્ષાના ફોર્મ. આજે ધોરણ 12 માટે પણ ફોર્મ ભરવાનો છે છેલ્લો દિવસ. પાર્ટી હેઠળ પ્રવેશને લઈને મહત્વના સમાચાર. પ્રથમ રાઉન્ડમાં 73,193 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા. પ્રથમ એલોટમેન્ટમાં 3,832 બેઠકોમાં પ્રવેશ પેન્ડિંગ. ખાલી બેઠક 5,753. રદ થયેલા ફોર્મ 900. સૌથી વધુ અમદાવાદમાં 13,652 બેઠકો ફાળવાઈ હતી. આજે શનિ જયંતિ પર 50 વર્ષ બાદ કેદાર રાજયોગ. શનિ જયંતિના દિવસે યોગનું બનવું અત્યંત દુર્લભ. શનિદેવની પૂજા કરવાથી ભક્તો પર બમણી કૃપા વરસશે. ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે કરી આગાહી. આજથી 3 દિવસ મહત્તમ તાપમાનમાં થશે ઘટાડો. ત્યારે દેશના 15 રાજ્યોમાં મિની વાવાઝોડાની આગાહી. આજે ગુજરાત જીત્યું તો પ્લે ઓફમાં સ્થાન કન્ફર્મ. ઈડન ગાર્ડન્સમાં સાંજે કેકેઆર અને જીટી વચ્ચે 7:30 વાગે શરૂ થશે મેચ. કેકેઆર હાર્યું તો ટોપ 4ની રેસમાંથી બહાર થઈ શકે. હેડ ટુ હેડ રેકોર્ડમાં જીટીનું પલડું ભારે.